ભોળા દાદા ગયા છે બેંકે પૈસા લેવા. આજ તો મને ઉપાડ આપવાના છે, પણ હજી નો આવ્યા. એકલા એકલા કે ગમતું નથી. કેમ એકલો ઉભો? ભોળાભાઈ ક્યાં ગયા? એ બહાર ગયા. ક્યાં? ઈ નો કહેવાય હો. વાંધો નહીં, એક કામ હતું. બોલો ને, શું કામ છે? એ છત્રી આપને. ના રે ના, એમ છત્રી હું ન આપું હો. ભોળા દાદા મને ખીજાય. એ મને કીધેલું છે, મને પૂછ્યા વગર કાંઈ વસ્તુ કોઈને નહીં આપવાની. પણ હું હમણાં ગામમાં જઈને પાછો આવું. ના રે ના, ભોળા દાદાને ખબર પડી હોય તો મને ઢીબી નો નાખે. પણ ભોળો આવે ને ઈ પહેલા તો હું ગામમાં જઈને પાછો વી આવું. ના રે ના, ભોળા દાદાને ખબર વગર મેં તમને છત્રી આપી હોય તો મેં ભોળા દાદા હારે ગદ્દારી કરી નો કહેવાય. એમાં હું ગદ્દારી કરી કહેવાય? હું કાંઈ સાથે ખાઈ નહીં જાવ. હવે છત્રી તૂટી જાય ને ઈ હાટુ તો ભોળા દાદા છત્રી હારે નથી લઈ જતા. પણ છત્રી આપને. ના રે ના, તો તેની 200 રૂપિયાની એક છત્રી લઈ લેતા હોય તો સોમાહામાં કામ લાગે. હે? ઓય બાપા, ચલો આપવાની જરૂર ના. છત્રી આપી હોય તો આય. એ છત્રી નહીં મળે તો હું મારો. કોઈ વાંધો નહીં. જો બોલો, મેં છત્રી આપી હોય અને ભોળા દાદાને ખબર પડી હોય તો ઈ મને નો ખીજાય. ઈ આમ ભોળા દાદા આવ્યા. ગાડી નવી ને ડ્રાઈવર ગઢા. ભોળા દાદા તમારી તો એન્ટ્રી પડે હો. હેલા કેહો કેમ મારી હું ખાતર મારતો ગયો? એ છત્રી લેવા આવ્યા થા તે મેં છત્રી નો આપી ને એટલે. હે? શાબાશ શાબાશ. મને પૂછ્યા વગર કાંઈ વસ્તુ જ નહીં આપવાની. તો હું મેં ના પાડી દીધી. આ તો વાંધો નહીં. અને તમે પૈસા લાવ્યા? પૈસા લેવા ગયો તો પૈસા તો લાવું જ તે ને. તો એટલી બધી વાર કેમ લાગી? હે બાપા, એ તે લીંબુ મરચા મગાવ્યા હતા ને એમાં વાર લાગી. નકર તો હું ચારનો વારિયા પહોંચી જાત. પણ આજ દાળ ભાત બનાવવા છે ને એટલે મેં લીંબુ મરચા મગાવ્યા થા. ઠીક. તો લાવો લીંબુ મરચા, દાળ ભાતે બનાવી નાખો અને 400 રૂપિયા મને ઉપાડ આપો. એ હારું. હે? ગાડીએ થેલી તો નથી. થેલી ક્યાંક પડી ગઈ હો. હે? યો બોલો, થેલી ક્યાં પડી? કોને ખબર? એ વાંધો નહીં, 10-20 રૂપિયાના લીંબુ મરચા જતા ને. હે બાપા, ખાલી લીંબુ મરચા નતા. થેલીમાં 2 લાખ રૂપિયા હતા. હે? તો પણ પૈસા થેલીમાં હું કામ મૂક્યા? ખિસ્સામાં રખાય ને. પણ મને એમ થયું બધાને એમ લાગે ને મકાનું છે એટલે. જો બોલો, 1.5 લાખ રૂપિયા પાડીને આવ્યા. હવે વાતો નથી કરવી. આ પૈસા ગોતવા જવું પડશે. પણ એમ તો કેમ ખબર પડશે ક્યાં પૈસાની થેલી પડી? અહીંયા શું? મમરાભાઈ, ચોમાસાના ધીમા ધીમા વરસાદમાં કેવી નાવાની મજા આવે? હા ઓ, નાવાની બહુ મજા આવે. હે મમરાભાઈ, આપણા ગામમાં નદી ક્યારે આવશે? પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? આપણે એટલે તો કહું છું, આપણા ગામમાં નદી ક્યારે આવશે? તમને કીધું તો છે આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? પણ તમારે નદીનું શું કામ છે? એ ગામમાં નદી હોય તો ચોમાસામાં નદીનું પાણી જોવા જવાય ને. તો પણ બીજા ગામમાં નદી છે જ તે, ત્યાં જઈને પાણી જોઈ આવજો ને. પણ બીજા ગામમાં નદી છે એટલે તો હું કહું છું, આપણા ગામમાં ક્યારે નદી આવશે? પણ આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ ઈ તો હું ક્યારે ન કહું છું કે આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? હવે તમે રો બોલતા હો, નકર હું તમને તેડી નદી નાખી દઈશ. પણ આપણા ગામમાં ક્યાં નદી છે કે તમે મને તેડી નદીમાં નાખી આવશો? તો હું તમને બીજા ગામની નદીમાં નાખી દઈશ. તો પણ બીજા ગામની નદીમાં મને હું કામ નાખો? આપણા ગામમાં નદી આવે ત્યારે મને નદીમાં નાખજો. પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? આપણે એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો આપણા ગામમાં નદી ક્યારે આવશે? હવે તમે નો બોલતા હો, નકર હું દોડી વયો જાઈશ. જો બોલો, ઘડીકમાં તો ખોટું લાગવા માંડે. ખોટું તો લાગે જ કે ને, તમે એકની એક વાત પૂછા કરો તો. એ હારું, હવે આપણી જગ્યાએ પહોંચીને ત્યાં સુધી નદીની વાતમાં આવી જોવે. એ હારું. હે? લીંબુ મરસા, કેટલા બધા લીંબુ મરસા પડ્યા. ઉભા રહ્યો.